મેં તને મેસેજ કર્યો, 2 બ્લુ ટીક થઈ, તે મને જવાબ કેમ ના આપ્યો, આના પર ઝઘડો થાય અને રિલેશનશિપ તૂટી જાય. આટલું બધી હદે અત્યારે ઇનટોલરન્સ ખરેખર યુવાનોમાં વધી ગયું છે. અને પછી શું કે તું મારે તારી સાથે નથી બનતું, ચાલ હવે હું એ અત્યારે કેવું છે, બહુ સાચું કહું તો સવારે સિંગલ હોય, સાંજે કમિટેડ થાય, બીજા દિવસે પાછા સિંગલ થઈ જાય. આવું ઘણું બધું ચાલે, જે એક જમાનામાં રમૂજમાં આપણે અમેરિકાના સંદર્ભમાં કહેતા હતા, એવું હવે અહીંયા મોબાઈલના સ્ટેટસમાં તમને દેખાય. એના પરથી ખબર પડે કે આનો આની સાથે છે. અચ્છા, પાછા સિંગલ થયા એટલે જૂનાને પાછું બતાવવા માટે કોઈક ત્રીજા માણસ જોડે ફોટો અપલોડ કરે, બે જણા, એટલે પેલાને જેલસી થાય એને બતાવવા માટે. આ બધા ઘણા બધા નવા શબ્દો પણ એના માટે આવ્યા છે. મેં એવું સાંભળ્યું હતું કે નવી પેઢી વધારે પડતી નિખાલસ છે, એટલે 2 વસ્તુ પાછી જોવા મળે કે બ્રેકઅપ થઈ ગયું હોય તો પણ કે ના અમે હજી પણ સારા મિત્રો તો છીએ, પહેલી વાત. અને બીજી વાત, એનું ફંક્શન પણ થાય. હા, બ્રેકઅપ પાર્ટી થાય, બ્રેકઅપ પાર્ટી પણ થાય, એવું મેં ક્યાંક વાંચ્યું હતું કે હવે આપણા અમદાવાદમાં એવું થવા માંડ્યું છે. એનું કારણ એ છે કે એ લોકો એક જ ગ્રુપના હોય ને વારંવાર મળવાના હોય, એટલે કે એકવાર આપણે મોટું એનાઉન્સ કરીને જ છૂટા પડીએ ને એવું છે. અને બીજી વાત એ છે કે અત્યારે નવા જે શબ્દો આવ્યા છે, સિચ્યુએશનશિપ છે, બેન્ચિંગ છે, બ્રેડ ક્રમ્બિંગ છે, આ બધા શબ્દો અલગ અલગ છે, જેના મોટા ભાગનાને એના અર્થો મોટાઓને તો ખબર જ નથી હોતા. પણ એ બધા બરાબર છે. પણ મારે મુખ્ય વાત જે કરવી છે એ છે કે રિલેશનશિપના ઇશ્યુઝના કારણે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે એટલી હદ સુધી પોતે ઇન્વોલ્વ થઈ જતું હોય છે. અને આ બધી બાબતો જે છે એ બહુ ખતરનાક છે, કારણ કે એમાં એટલું બધી એની ગ્રેવિટી કે એનું મહત્ત્વ હોતું નથી જેટલું એટલા ટીનેજર્સ કે યુવાનો સમજી બેસે છે.